ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા સહી મજામાં છો એવી આશા રાખું છું. હવે આપણે ધોરણ 6 ની અંદર એક પાઠ તો આપણે જોઈ લીધો તો 15મો સરકાર. હવે આપણે જોવાનું છે બીજો એક પાઠ છે 10મો પાઠ, જેનું નામ છે પૃથ્વીના આવરણો. હવે આપણે બધા રહીએ તો છીએ કેની ઉપર? પૃથ્વી ઉપર. આપણે રહીએ છીએ એની ઉપર છીએ, પૃથ્વી ઉપર. તો હવે આપણને છે એ પહેલી વસ્તુ એટલે કે પૃથ્વી વિશે આપણને ખબર હોતી નથી. સૌરમંડળ નામનો એક એટલે કે આપણું ગ્રહ પૃથ્વી એવો એક પણ પાઠ આવે છે સામાજિક વિજ્ઞાન ની અંદર, ભૂગોળ ની અંદર. એ પણ આપણે છે એ ભણવાનો છે આવી રીતે પીપીટી દ્વારા. અને આજે આપણે જોવાનો છે પૃથ્વીના આવરણો. તો કે પૃથ્વી છે એ કયા કયા આવરણોથી બનેલી છે. આપણે જોઈએ છીએ ભાઈ આપણે આપણું જીવન વ્યતીત કરીએ છીએ પૃથ્વી ઉપર, તો પૃથ્વી છે કયા કયા આવરણોની બનેલી છે એ આપણને માહિતી હોવી જોઈએ, જરૂરી છે. તો ધોરણ 6 ની અંદર પાઠ આવે છે પાઠ 10 પૃથ્વીના આવરણો. તો આપણે જોવાનો છે આખો પાઠ આવી રીતે પીપીટી દ્વારા. તો હવે આપણે જોઈએ. અને જો તમે ચેનલ ની અંદર નવા હો તો છે આપણે SSEDU બાય દીપક સર નામની એક ચેનલ છે YouTube ની અંદર, જેનો તમે છે YouTube ની અંદર સર્ચ કરી અને જોઈ શકો છો. અને સાથે સાથે છે એ તમારે જો આની પહેલાનો જે પાઠ છે એ આ રીતે જોવો હોય તો સર્ચ કરી આપણી ચેનલ સર્ચ કરી અને એની અંદર તમારે પ્લે લિસ્ટ ની અંદર જવાનું છે. તો પ્લે લિસ્ટ ની અંદર 1 થી 6 ભાગ છે એ તમને એક સાથે મળી રહેશે. તો ચાલો આપણે જોઈએ પૃથ્વીના આવરણો. તો સૌથી પહેલા આપણે જોવાની છે પ્રસ્તાવના. તો કે પૃથ્વીના કયા કયા આવરણો છે. હવે આપણને સૌથી પહેલા છે એ આપણને બધાને ખબર છે કે આપણે બધા રહીએ છીએ કેની ઉપર રહીએ છીએ? કે પૃથ્વી ઉપર. પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ, જેની અંદર પાણી, જમીન, હવા, ખોરાક, પોશાક, કપડા આ બધું છે આપણને ક્યાં મળી રહે છે? પૃથ્વી ઉપર. મેન વસ્તુ તો આપણે જીવવા માટે ઓક્સિજન, હવા, બરાબર ને, એ બધું આપણને કઈ જગ્યાએથી મળી રહે છે? પૃથ્વી ઉપરથી. પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે કે જેની અંદર છે શું છે? જીવ સૃષ્ટિ વિકાસ પામી છે, બરાબર ને. આપણને બધાને આટલી માહિતી આપણને હોય છે. પૃથ્વી એટલે એક સરસ મજાનો ગોળો. પૃથ્વીનો આપણને બધાને ખબર છે. આપણે ઘણીવાર છે મૂવી ની અંદર, ટીવી ની અંદર કે અથવા તો કોઈ એની અંદર આપણે જોયેલું છે મોબાઈલ ની અંદર કે પૃથ્વી એટલે એક સરસ મજાનો ગોળો, બરાબર ને. આપણે એના વિશે છે વધારે જોઈશું કે સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે. ચલો અંડરલાઈન હવે કરતું જવાનું છે પુસ્તક ની અંદર તમારે કે સૌર પરિવાર. હવે સૌર પરિવાર કોને કહેવાય? પહેલી વસ્તુ આપણને પ્રશ્ન એ થવો જોઈએ કે સૌર પરિવાર કોને કહેવાય. જો તમે આપણું ઘર પૃથ્વી એની અંદર તમે કદાચ ભણી પણ ગયા છો સૌર પરિવાર વિશે, તો સૌર પરિવાર એટલે શું? પહેલી વસ્તુ પ્રશ્ન આપણને એ થવો જોઈએ. તો સૌર પરિવાર એટલે કોને કહેવાય? તો કે જે આપણી પૃથ્વી છે. હવે જો સૌર પરિવાર કોને કહેવાય? તો કે આ દાખલા તરીકે આ સૂર્ય છે, પછી એની આજુ જે એની ફરતે જે ગ્રહો ફરે છે, તો એ આખું એક સૌર પરિવારથી એટલે કે પરિવાર, આપણા પરિવારના જે સભ્યો છે, દાખલા તરીકે તમારા પિતા છે એની સાથે તમે, તમારા મમ્મી, તમારા ભાઈ બહેન આ બધા છે સાથે છે શું થઈ ગયેલા છો? જોડાયેલા છો. તમારા ફેમિલી સાથે તમે જોડાયેલા છો. તો આવી જ રીતે આ સૂર્ય સાથે છે એ આ બધા ફેમિલી જેમ જોડાયેલા છે. તો આને આપણે કહેશું સૌર પરિવાર. શું કહેશું? સૌર પરિવાર. આને આપણે કહેશું સૌર પરિવાર, જેની અંદર સૂર્ય હોય, એની આજુબાજુ આ બીજા બધા ગ્રહો છે. હમણાં બધા ગ્રહોના નામ તમને શીખવાડું છું. તો આ બધા જે ગ્રહો છે એ ગ્રહોનો બનેલો આખું એક છે એ એક મંડળ છે, એને કહેવાય સૌર પરિવાર. શું કહેવાય? સૌર પરિવાર. અને એમાં છે આપણે રહીએ છીએ અહીંયા પૃથ્વી ઉપર. દેખાય અહીંયા? દાખલા તરીકે આ સૂર્ય સરસ મજાનો ધગધગતો ગોળો. આપણે બધાને ખબર છે, આપણને પહેલાથી એવું શીખવાડ્યું કે સૂર્ય એક ધગધગતો ગોળો છે, બરાબર. તો આ જે પ્રકાશ આપણને આપે છે તો એની પહેલા છે સૂર્ય. જો આ છે સૂર્ય, પછી બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. આવી રીતે આખું આપણું સૌર પરિવાર છે એ એટલા ગ્રહોનું બનેલું છે. કેટલા ગ્રહો છે કુલ? 8. કેટલા ગ્રહો? 8 ગ્રહોનું આપણું છે એ સૌર પરિવાર બનેલો છે. આપણે કયા કયા આપણે નામ દઉં છું તમને બધા. તો જોઈએ એની અંદર આપણો જે નંબર છે એ ત્રીજા નંબર, એટલે કે પહેલા સૂર્ય, પછી આ બુધ, શુક્ર અને પછી આવે છે આપણો પૃથ્વી, જેની અંદર આપણે બધા રહીએ છીએ, બરાબર ને. જેની અંદર આપણે બધા રહીએ છીએ. તો જોઈએ
માં આપણી પૃથ્વી અજોડ છે, એટલે કે આપણી પૃથ્વી છે એ પૃથ્વી ઉપર આપણે બધા છે માનવ જીવન વિકાસ પામ્યું છે. પૃથ્વી એકમાત્ર ગ્રહ છે કે જેને અનુકૂળતા તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. એટલે કે પૃથ્વી માત્ર એકમાત્ર આપણા સૌર પરિવારનો એક એવો માત્ર ગ્રહ છે કે જેની અંદર તમને તાપમાન યોગ્ય રીતે મળી રહે છે, પાણી યોગ્ય રીતે મળી રહે છે, પછી શું મળી રહે છે સાથે સાથે હવા અને જીવન પણ મળી રહે છે. તો એકમાત્ર એવો ગ્રહ છે પૃથ્વી કે જેની અંદર આ બધું એક સાથે તમને મળી રહે છે. બીજા ગ્રહોની અંદર તમને જુઓ કે મંગળ ગ્રહની અંદર આપણે શોધ કરી, કેમ તો કે પૃથ્વી પર માનવ જીવન છે ધીમે ધીમે છે કેવું થતું જાય છે, ગીચ વસ્તી વાળું થતું જાય છે. તો આપણે રહેવાની જગ્યા છે એ હવે ક્યાં ગોતવા જઈ રહ્યા છીએ? ધીમે ધીમે મંગળ ગ્રહ ઉપર, મંગળ ઉપર જઈશું. ઘણી વાર પછી બીજો કયો ગ્રહ છે જેની ઉપર માનવ જીવન અત્યારે ખૂબ નહિવત પ્રમાણમાં છે ઓલું થતું જોવા મળે છે. એટલા માટે આપણે છે શું કરીએ છીએ કે બીજા ગ્રહ ઉપર જવાની આપણે તૈયારી કરી રહ્યા છીએ, આગળનું આપણું પ્લાનિંગ છે એ બનાવી રહ્યા છીએ. તો આ માનવ જીવન છે એની અંદર અનુકૂળ તાપમાન આપણને મળી રહે છે, પાણી મળી રહે છે, હવા આપણને યોગ્ય રીતે મળી રહે છે અને સારી રીતે આપણે જીવન જીવી રહ્યા છીએ. એકમાત્ર એવો ગ્રહ હોય તો એ કયો છે? પૃથ્વી. કયો ગ્રહ છે? પૃથ્વી. પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે એ જો આ જે આ બધી વસ્તુ છે, પાણી, હવા, જીવન, આ બધું છે એ પૃથ્વીને મળેલી અમૂલ્ય એક શું કહી શકાય કે ભેટ, ભેટ આપણે ગણી શકીએ છીએ. બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી. જો શું કે છે ભાઈ કે બીજા ઘણા બધા ગ્રહો છે, દેખાય ને અહીંયા? તો આપણે પૃથ્વી ઉપર જ કેમ રહીએ? બીજા ગ્રહો ઉપર કેમ નથી જતા? સમજાય છે કે પૃથ્વી ઉપર જ કેમ રહી? કેમ કે પૃથ્વી ઉપર છે આપણને પાણી મળી રહે છે, તાપમાન અનુકૂળ મળી રહે છે, હવા મળી રહે છે, જીવન અનુકૂળ મળી રહે છે. એટલા માટે છે આપણે બીજા ગ્રહો ઉપર જતા નથી. સમજાય છે? એટલા માટે આપણે છે એ શું કરીએ છીએ કે આપણે આપણી પૃથ્વીને માતા ગણી અને આપણે છે શું કરીએ છીએ કે સારી રીતે એને જતન કરીએ છીએ. પણ આપણે અત્યારે સારી રીતે જતન કરી રહ્યા નથી. પૃથ્વી અત્યારે દિવસે ને દિવસે દૂષિત થતી જાય છે. બધાને ખ્યાલ છે ને કે પ્રદૂષણ આપણે દિવસે ને દિવસે આપણે ફેલાવતા જઈ રહ્યા છીએ. જે મોટી મોટી ફેક્ટરીઓ છે, કંપનીઓ છે, એ દિવસે ને દિવસે નદીઓની અંદર પાણી છે એ કેમિકલ વાળું પાણી છે એ દિવસે ને દિવસે ફેલાઈ રહ્યું છે. આપણું જે વાતાવરણ છે એનું ઓક્સિજન લેવલ છે ધીમે ધીમે ઘટતું જઈ રહ્યું છે. આપણે બધાને ખબર છે કે આપણું જે વાતાવરણ છે અત્યારે તાપમાનમાં છે એ ખૂબ જ વધારો જોવા મળે છે. આપણે આને પહેલાનું ઉનાળો લઈ લો તમે, કે કેટલું સૌથી હાઈએસ્ટ તાપમાન આપણું પહોંચી ગયું હતું 45 આજુબાજુ પહોંચ્યું છું લગભગ, બરાબર? 42 સુધી તો મને ખ્યાલ છે. એટલે કે 42 આજુબાજુ છે એ આજુબાજુ છે તાપમાન પહોંચી ગયું હતું. તો વિચારી લો તમે કે કેટલું તાપમાન આપણે કે મકાન, આપણું જે સ્લેબ વાળું મકાન છે એની અંદર પણ આપણે રહી શકીએ તેમ હતા ને એટલી બધી આપણે છે ગરમીનો સામનો કર્યો હતો. જો આવનારા દિવસોની અંદર જો એનું પ્રમાણ છે ઘટાડવામાં નહીં આવે, વૃક્ષો વાવવામાં નહીં આવે તો છે એ શું થઈ જાય છે કે પૃથ્વીનો અવશ્ય રીતે છે એનો શું થાય છે કે આપણું તાપમાન છે એ વધતું જોવા મળશે. એટલે આપણે બધા શું કરવાનું છે ભાઈ? પૃથ્વીને બચાવવા માટે છે એ પ્રયત્નો કરવાના છે. બને એટલા વૃક્ષો છે એ આપણે શું કરવાના છે કે વૃક્ષો વાવવાના છે. આપણા ઘરે બધા છે એક વૃક્ષ છે પૃથ્વીને બચાવવા માટે છે એ એક વૃક્ષ વાવશું, વૃક્ષો છે એ વાવશું. હવે એક સરસ મજાનો વિચાર આવ્યો કે જેનો પણ જન્મદિવસ હોય ત્યારે આપણે બધા છે પૃથ્વીને બચાવવા માટે છે એક વૃક્ષ છે એ બધા અવશ્ય વાવશું. આપણે ઓલું વિદેશ, આપણે જે બહારનું આપણે અનુકરણ કરીએ છીએ ને બીજા વિદેશમાંથી કે ભાઈ કેક કાપવાનું, બરાબર ને? શું આપણે અનુકરણ કરી રહ્યા છીએ? કેક કાપવાનું, બર્થડે બમ્પ આપવાનું, એ આપણે બધું બર્થડે બમ્પ આપણે છેલ્લા દિવસમાંથી શીખીને લાવ્યા. તો આપણે એ બધું શીખીએ છીએ. તો મૂવી વાળા ઘણું બધું એવું પણ શીખવાડે છે. મૂવી વાળા શું શીખવાડે છે કે તમે વૃક્ષો વાવો, વૃક્ષોનું પણ પ્રકૃતિ પ્રેમીમાં ઘણું બધું શીખવાડે છે તમને. તો આપણે એવું પણ પાછા લેતા નથી. આપણે જે નથી લેવાનું એ આપણે ઝડપી લઈએ છીએ અને જે લેવાનું છે એને આપણે લેતા નથી. આપણે બર્થડે બમ્પ ની કોઈ કઈ જરૂર છે? કોઈ જરૂર નથી. તો પણ બર્થડે બમ્પ તમારે શા માટે? એ આપણે એ લાવવાનું નથી. આપણી સંસ્કૃતિને ધીમે ધીમે છે એ ખૂબ નુકસાન થતું જાય છે. વિદેશની અંદર તમે જુઓ કે વિદેશની અંદર આપણે ભારતની સંસ્કૃતિ ધીમે ધીમે અપનાવી રહ્યા છે અને આપણે ધીમે ધીમે છે શું કરતા જઈ રહ્યા છીએ કે વિદેશની સંસ્કૃતિ અપનાવી રહ્યા છીએ. તો આ બધું આપણે છે ધીમે ધીમે આપણે આપણા વિચારોને છે શું કરવાના? બદલવાના છે. પણ આપણે આપણી સંસ્કૃતિને બદલવાની નથી.
તો ખાસ કરીને આપણી સંસ્કૃતિની વાત આવી એટલે કહી દઉં કે આપણે આપણી સંસ્કૃતિને છે ધીમે ધીમે જાળવી રાખવાની છે. તો હવે આપણે જોઈએ કે ભાઈ આ જે દિવસે ને દિવસે છે આ પૃથ્વીનું છે આપણે શું કરતા જઈએ છીએ, તાપમાન એનું ધીમે ધીમે દિવસે ને દિવસે આપણે વધારતા જઈએ. હવે તમે જુઓ કે આપણને ત્રણે ઋતુ એક સાથે જોવા મળતી હોય, શિયાળો, ઉનાળો, ચોમાસું. સવારમાં આપણે જોઈએ તો ઠંડીનું વાતાવરણ જોવા મળતું હોય, બપોરે જોઈએ તો ઉનાળાનું તાપમાન જોવા મળતું હોય, અને સાંજે જોઈએ તો પાછો વરસાદ આવતો જોવા મળતો હોય. તો આ બધું ક્યારે થાય છે કે આપણે વૃક્ષો ધીમે છે આપણી સ્વાર્થ ખાતર, આપણા સ્વાર્થને લીધે આપણે આપણા વૃક્ષોને છે ઓક્સિજન આપતા એવા વૃક્ષોને આપણે કાપતા જઈ રહ્યા છીએ. ત્યારે છે આપણે આનું છે પ્રમાણ છે ખૂબ વધારે પડતું છે એ જોવા મળે છે. એટલા માટે આપણે છે એ શું કરવું જોઈએ કે આપણો જયારે જન્મદિવસ આવે ત્યારે ભલે નો ડાઉટ આપણે કેક બધા ખાઈએ, ઘરના સભ્યો મળીને એ બાને આપણે ખવાય, પણ બર્થડે બમ્પ છે અથવા તો એવું કોઈ પણ આપણે કામ કરશું નહીં કે જેથી આપણા શરીરને નુકસાન થાય. અને આપણો જયારે જન્મદિવસ હોય તો એના માનની અંદર આપણે એક વૃક્ષો વાવશું. હવેથી આપણે બધા એક સંકલ્પ લેશું કે જ્યારે પણ મારો જન્મદિવસ હશે ત્યારે હું મારી શાળાની અંદર અથવા તો મારા ઘરે છે એક વૃક્ષનો છે એ ઉછેર કરીશ. અને એની અંદરથી જે પણ તમે ઘરની અંદર રોજે રોજ એનું જતન કરવાનું. પાછું તમે જો ઘણીવાર સરકાર છે એ વૃક્ષો વાવી તો દેશે પણ એના જતનને લીધે છે એ વૃક્ષો છે ઉછેરી શકાતા નથી. આ સરકારના ચોપડે એવું તો બતાય છે કે એટલા ટકા છે એ વૃક્ષો વાવ્યા, પણ એનું છે એ શું થતું નથી, એનો ઉછેર છે એટલા પ્રમાણમાં થતો નથી. તો આપણે છે એ ખાલી માત્ર ને માત્ર આપણા જન્મદિવસના દિવસે ખાલી વાવી દેવાનું નથી, પરંતુ એનું જતન થાય એના માટે એનું નિંદણ તેનું નિંદણ છે યોગ્ય રીતે થઈ રહે, અથવા તો એને જે પાણીની વ્યવસ્થા છે એ પૂરી પડી રહે એના માટેનો પણ આપણે પ્રયત્ન કરવાનો છે. તો બધાએ છે એ શું કરવાનું છે કે બધાએ પોતપોતાના જન્મદિવસ નિમિત્તે એક એક વૃક્ષો છે એ બધાએ વાવવાના છે, જેથી કરીને આપણે પૃથ્વીને બચાવવામાં છે આપણે થોડીક ભૂમિકા ભજવી શકીએ. તો ચાલો હવે જોઈએ કે આજે આપણી જે માતા સમાન આપણે જે પૃથ્વી જે ગણી રહ્યા છીએ, માતા સમાન આપણે ગણી રહ્યા છીએ, તો એ પૃથ્વી વિશે આપણે થોડુંક માહિતી મેળવવાની છે. આ જે એની અંદર કયા કયા આવરણો આવેલા છે એના વિશેની માહિતી છે એ આપણે લેવાની છે. હવે પહેલી વસ્તુ એ વાત કહી દઉં કે આપણે પહેલા જોઈ લઈએ કે હજુ પણ પાણીને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી. એટલે કે બીજા ગ્રહોની અંદર છે આપણને પાણી છે અથવા તો ઓક્સિજન લેવલ જે આપણે પ્રાણ સમાન ગણાય, આપણે પ્રાણવાયુ કહેવાય ઓક્સિજન, જે આપણે બધા લઈ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં આપણે જે લઈએ છીએ, તો એ ઓક્સિજન છે એ બધી જગ્યાએથી આપણને મળી રહેતો નથી. એટલા માટે છે આપણે પૃથ્વી ઉપર આપણને બધું વાતાવરણ છે સારી રીતે જોવા મળે છે. તો ચાલો હવે આપણે થોડુંક છે એ સૌરમંડળ વિશે માહિતી લઈ લઈએ કે આ ગ્રહો છે જે મેં તમને 8 ગ્રહો કીધા એ 8 ગ્રહો વિશે માહિતી આપણે લઈ લઈએ ટૂંકમાં. બાકી તમે આપણું ઘર પૃથ્વી એની અંદર તમે માહિતી ઓલરેડી ભૂગોળની અંદર તમે લીધી છે. તો આપણે જોઈ લઈએ કે ભાઈ પહેલા સૌથી પહેલા છે આ પૃથ્વી. શું પેલા સૂર્ય શું આવે? આ તમારી બુકની અંદર તમારે લખવું હોય તો લખી નાખજો 8 ગ્રહો. અને આ લાઈન ની અંદર છે કે પહેલા કયા ગ્રહનો સમાવેશ થાય, બીજા પછી કયા ગ્રહનો સમાવેશ થાય. આનું આપણે પ્રેક્ટિકલી પણ છે એક દિવસ આપણે ગોઠવશું કે પ્રેક્ટિકલી પણ જ્ઞાન મળી રહે. બરાબર, આપણે એનું જ્ઞાન પણ જોઈશું. તો જોઈએ પહેલા કે સૂર્ય પછી કોણ આવે તો કે બુધ શુક્ર. હમણાં હું શીખવાડું. બુધ, શુક્ર, પૃથ્વી, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. બરાબર, તો આપણે જો આ લાઈનમાં જોઈ લીધું કે પહેલો ગ્રહ છે સૂર્ય પછીનો તરતનો ગ્રહ બુધ. હવે આપણે આ બધા વારના નામ છે મોટા ભાગના. છે આમાં વારના નામ? આમાં મોટા ભાગના છે એ વારના નામ છે. તો કે આ બુધવાર, તો કે બુધવારે વારનો નામ. શુક્રવાર તો કે ઈ વારનો નામ. પછી આપણે જો પૃથ્વી તો આપણી માતા છે એટલે આપણને બધાને ખબર હોય. મંગળ ઈ વારનો નામ, ગુરુ વારનો નામ, શનિ વારનો નામ, પછી યુરેનસ અને નેપચ્યુન. આ બે વસ્તુ આપણે યાદ રાખવાની છે. તો હવે આપણે જોઈએ કઈ રીતે યાદ રાખવાનું. આ બંને વચ્ચે કેટલાનો ગેપ છે? પહેલો યાદ રાખી લેવાનો બુધ. શું યાદ રાખવાનું? બુધ પછી શું આવે? ગુરુ નહીં પછી શુક્ર. તો તમારે યાદ રાખવાનું શુક્ર. એક મૂકીને એક યાદ રાખવાનું. શું મૂકવાનું?
એક મૂકીને એક, એટલે અહીંયા આવશે શુક્ર, પછી આપણે યાદ રાખવાનું પૃથ્વી, પછી આપણે યાદ રાખવાનું મંગળ, આ યાદ રાખવાનું પૃથ્વી, પછી કયો વાર આવે? મંગળવાર. શું આવે? મંગળવાર. અહીંયા આપણે એવું લાગે તો અહીંયા રવિવાર યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? રવિવાર. શું યાદ રાખજો? યાદ રાખજો ને બધા. પૃથ્વીને આપણે કયો વાર યાદ રાખવાનો? પૃથ્વીને આપણે વાર યાદ રાખશું રવિવાર. તો હવે આપણે જોઈએ કે બુધ, બુધ ને એક મૂકીને એટલે કયો વાર આવે? શુક્રવાર. શુક્રવાર ને એક મૂકીને શનિવાર, શનિવાર તો આપણે આવતો નથી એટલે સીધો રવિવાર. હવે રવિવાર પછી કયો વાર આવે? સોમવાર એક મૂકી દેવાનો, પછી કયો વાર આવે? મંગળવાર. મંગળવાર મૂકી પછી બુધવાર મૂકી દેવાનો, પછી કયો વાર આવે? ગુરુવાર. હવે ગુરુવાર પછી શુક્રવાર એક મૂકી દેવાનો, શુક્રવાર મૂકીને પછી કયો વાર આવે? શનિવાર. થઈ ગયા બધા? એક મૂકીને એક, એક મૂકીને એક. થઈ ગયા ને બધા? એક મૂકીને. તો હવે આપણે આવી રીતે યાદ રાખવાનું, પહેલો ગ્રહ નું નામ શું છે? બુધ. બુધવાર, બુધવાર પછી એક દિવસ મૂકી દો એટલે કયો વાર આવે? શુક્ર. શુક્રવાર પછી એક મૂકી દો એટલે પછી કયો વાર આવે? રવિવાર. અને રવિવાર ને આપણે કોને ધારેલો છે? આપણો જે પૃથ્વી છે એને. તો પૃથ્વી પછી એક વાર મૂકી દો, સોમવાર મૂકી દો એટલે કયો વાર આવે? મંગળવાર. મંગળવાર પછી બુધવાર ને મૂકી દો એટલે કયો વાર આવે? ગુરુવાર. હવે શુક્રવાર ને એક વાર મૂકી દો એટલે કયો વાર આવે? શનિવાર. અને આ બંને તમારે યાદ રાખવા પડશે, યુરેનસ અને નેપચ્યુન. હજી એક ગ્રહ હતો પ્લુટો. પ્લુટો, હા, શું નામ હતું એનું? પ્લુટો. પ્લુટો પણ એક ગ્રહ હતો, પરંતુ ઈ છે પરિવારના સભ્યોની સાથે સાથે છે ઈ ચાલતો નતો. બધા છે ઈ પ્રદક્ષિણા આમ કરે તો ઈ ભાઈ આમ પ્રદક્ષિણા કરે. સમજાનો? ઈ ભાઈ આમ કે આમ પ્રદક્ષિણા કરે. મારે ઘરમાં ઈ કે રહેવું નથી. તમારા સૌર પરિવારનું જે આ ઘર છે એની અંદર ઈ કે મારે રહેવું નથી. તો પછી શું કર્યું સરકારે? તો કે આ પ્લુટો ને છે ઈ લગભગ 2008 કે 9 ની અંદર છે એને છે શું કરી દીધો કે તું ભાઈ અમારા પરિવારનો સભ્ય હવે છો નહીં. એટલે ઈ જો બધા પરિભ્રમણ અને પરિભ્રમણ આ બે શબ્દો પણ તમારા માટે ખૂબ મહત્વના છે. ઈ તમે આપણા ઘર પૃથ્વીની અંદર પણ આ બે શબ્દો આવે છે, ધરીભ્રમણ અને પરિભ્રમણ. હવે જો ધરીભ્રમણ કોને કહેવાય ઈ તમને કહી દઉં. ધરીભ્રમણ જે આ તમને ગ્રહો દેખાય છે, આ મેં તમને 8 ના નામ લખાવ્યા ને, જો આ નો યાદ રહે તો ચાલશે, પણ આ ખાલી જાણકારી માટે પ્લુટોનું માહિતી. બાકી તમને યાદ નો રહે તો ચાલશે. પણ આ જે 8 ગ્રહો છે એ લાઈનમાં એક દિવસ ને એક દિવસ, એક દિવસ ને એક દિવસ મેં તમને જે ટ્રીક આપી એ દ્વારા છે તમને આ 8 તમને યાદ રહેવા જોઈએ. શું કરવું જોઈએ? યાદ રહેવા જોઈએ. યાદ રહી ગયા બધાને? બધા પોતપોતાની બુક ની અંદર પણ લખી નાખજો કે ભાઈ આ બુધ છે, બુધ પછી એક વાર મૂકી દો એટલે શું વાર આવે? શુક્રવાર. શુક્રવાર પછી એક વાર મૂકી દો એટલે શું વાર? રવિવાર. રવિવાર ને આપણે શાને માનેલો છે? પૃથ્વીને. પૃથ્વી પછી એક વાર મૂકી દો, સોમવાર મૂકી દો એટલે મંગળવાર આવે. મંગળવાર પછી એક વાર મૂકી દો એટલે ગુરુવાર આવે. ગુરુવાર પછી એક વાર મૂકી દો એટલે શનિવાર આવે. અને આ બે ને તો આપણે યાદ રાખવાના જ છે પાછા. બરાબર? તો આ રીતે છે આપણે આખું છે સૌરમંડળના 8 સભ્યોને આપણે યાદ રાખશું. કેટલા સભ્યો છે? તો 1 2 3 4 5 6 7 અને 8. આ 8 આપણા પરિવારના સભ્યો છે. હવે 8 પરિવારના સભ્યોનું બનેલું આવડું આ એટલે એને કહેવાય સૌરમંડળ. એને શું કહેવાય? સૌરમંડળ. એને કહેવાય, અહીં જો પહેલો શબ્દ રહ્યો સૌર પરિવાર અથવા સૌરમંડળ, સૌરમંડળ કહેવાય. બરાબર? તો આ રીતે આખું છે બનેલું છે. હવે આપણે વાત કરતા હતા ધરીભ્રમણ અને પરિભ્રમણની. ચાલો હવે એ જોઈ લઈએ આપણે. જો આ શબ્દો તમારે સમજવાના છે ખાસ કરીને. પહેલું આપણે જોવાનું છે ધરીભ્રમણ. ધરીભ્રમણ જોઈએ. દાખલા તરીકે ઉદાહરણ આપું છું, અહીંયા ધ્યાન રાખજો. દાખલા તરીકે ઉદાહરણ આપું છું તો કે આ સૂર્ય છે. શું છે? સૂર્ય. ચાલો આ માની લેજો આ સૂર્ય. મને ચિત્રભાઈ બરોબર આવડતું નથી એટલે જેવું પણ છે એવું કોમ્પ્રોમાઇઝ કરજો. આ સૂર્ય છે સરસ મજાનો ધગધગતો વાયુનો ગોળો જે આપણને બધાને શું આપે છે? ખોરાક પૂરો પાડે છે. બરોબર ને? એ જો સૂર્ય ન ઉગે તો આપણને છે ખોરાક મળે નહીં. બરોબર? તો આ છે સૂર્ય. હવે આ છે પૃથ્વી. અહીંયા ધ્યાન રાખજો. આ જે આપણે કહીએ પૃથ્વી. જો પૃથ્વી દ્વારા ઉદાહરણ આપું છું, ખાલી અહીંયા ધ્યાન રાખો. પૃથ્વી દ્વારા ઉદાહરણ આપું છું કે આ સૂર્ય અહીંયા આવે છે
પૃથ્વી. તો આ જે પૃથ્વી છે, આ ધરી ભ્રમણ કોને કહેવાય એની વાત કરું છું, અહીંયા ધ્યાન રાખજો. પછી પરિક્રમણ ની વાત કરું, પેલા ધરી ભ્રમણ જોઈ લો. તો કે આ જે પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર, આ ધરી પોતાની ધરી ઉપર જે છે એ આમાં ફરતી હોય. શું કરતી હોય? ફરતી હોય. તો એને કહેશું, શું કહેશું? ધરી ભ્રમણ. પોતાની ધરી ઉપર ફરે, બરોબર. દાખલા તરીકે હું છું, તો હું છે પોતે આમાં પોતાની ધરી ઉપર આમાં ફરતો રહો, તો એને શું કહેવાય? ધરી ભ્રમણ. શું કહેવાય એને? ધરી ભ્રમણ. એને શું કહેશું? ધરી ભ્રમણ. હવે આપણે કહીશું પરિક્રમણ. ખાસ અહીંયા ધ્યાન રાખજો, બંને શબ્દો છે તમને અટપટા છે. હા, અટપટા કહેવાય એને, કે આ છે સરળતાથી યાદ ન રહે કે આપણે ધરી ભ્રમણ નું પરિભ્રમણ કહી દઈએ, પરિભ્રમણ નું ધરી ભ્રમણમાં વયા જાય, એવું બધું આપણને થાય. એટલે હું તમને ઉદાહરણ આપું છું કે ધરી ભ્રમણ કોને કહેવાય? તો કે આ ધરી હું પોતે ઉભો હો અને હું પોતે આમાં ચક્કર આમાં ફરતો રહો, તો એને કહેવાય ધરી ભ્રમણ. કે પોતાની ધરી ઉપર ફરે, એને શું કહેવાય? ધરી ભ્રમણ. હવે પરિક્રમણ કોને કહેવાય? આ જો આ પૃથ્વી છે પોતાની ધરી ઉપર જ ફર્યા કરે, આમ પોતાની જે ધરી હોય ને એની ઉપર ફર્યા કરે. એટલે પછી આમાં પંખા જેમ ફરતી નહીં તો પછી તને તો ઘણા ઓબ્ઝર્વેશન છે, પંખો તો બહુ સ્પીડ થી ફરે, તો એમ નથી ફરતી, પૃથ્વી છે ધીમે ધીમે ફરે છે, તો એને કહેવાય, આને કહેવાય ધરી ભ્રમણ. હવે આપણે પરિક્રમણ શબ્દ જોઈએ. પરિક્રમણ કોને કહેવાય? તો કે આ જે સૂર્ય છે એની ફરતી પૃથ્વી ફરે, આમ ગોળ રાઉન્ડ મારે. પોતાની ધરી ઉપર તો ફરે જ છે, પણ સાથે સાથે છે એ શું કરે? આ સૂરજ દાદાની સાથે સૂરજ દાદાને પણ ફરતે ફરે, સૂરજ દાદાની ફરતે પણ ફરે, તો એને કહેવાય પરિક્રમણ. શું કહેવાય? પરિક્રમણ. હવે દાખલા તરીકે કોઈ સરસ ધરી હોય, બરોબર, આ ધરી છે તો અહીંયા આપણે મોબાઈલ રાખ્યો છે, તો એ ધરી છે આપણે માની લઈએ. હું આ સૂરજ દાદા છે, બરોબર ને, જે અહીંયા રાખેલું આપણું સ્ટેન્ડ છે એ શું છે? સૂરજ દાદા. હું છું એ પૃથ્વી છું. હું શું છું? પૃથ્વી. તો હું પોતે મારી ધરી ઉપર તો ફરી શકતે, પણ સાથે સાથે કોને ફરવા જાય? સૂર્યને પણ આમાં ફરવા જાય. કોને ફરવા જાય? સૂર્યને પણ છે આમ રાઉન્ડ મારી અને પછી પાછો હું અહીંથી આમાં ફરતો પાછો અહીંયા આવીશ. એટલે હું મારી ધરી ઉપર ફરું અને પાછો સૂર્યની ફરતે ફરું. સમજાણું ને? હું મારી ધરી ઉપર તો ફરું જ છું, પણ સાથે સાથે કોની ફરતે ફરું? સૂર્યની ફરતે ફરું. તો જે મારી ફરતે ફરું એને કહેવાય ધરી ભ્રમણ. એને શું કહેવાય? ધરી ભ્રમણ. અને જે સૂર્યની ફરતે ફરવું એને કહેવાય પરિક્રમણ. હો, એટલે આ બંને શબ્દો યાદ રાખવાનો, ધરી ભ્રમણ અને પરિક્રમણ. તો આ જે સૌર પરિવારના જે સભ્યો છે એ તો આપણને મોટા ભાગે ખબર પડે. જો આપણું સૌર પરિવાર આખું દેખાય તમને કે સૂર્ય સરસ મજાનો જો આ ધગધગતો ગોળો પીળો દેખાય આપણને, તો એ આ સૂર્ય. પછીનો ગ્રહ આપણે કયો કીધો તો? બુધવાર. પહેલા યાદ રાખવાનું. આપણે શરૂઆત ક્યાંથી કરવાની યાદ કરાવી દઉં હું તમને, ફ્રી ડ્રેસ થી. આપણે નિશાળ આપણે ક્યારે ડ્રેસ પહેરીને આવતા? તો કે બુધવારે આપણે સરસ મજાના કપડા પહેરીને આવીએ, મન થાય એવા કપડા પહેરીને આવીએ. તો આપણે યાદ રાખવાનું કે આપણા જે સૌર પરિવારના સભ્યો છે એ ક્યાંથી શરૂ થાય? બુધવારથી. ક્યાંથી શરૂ થાય? બુધવારથી. હા, બુધવારથી શરૂઆત થાય. એટલે આપણે યાદ જ રાખવાનું કે સૂર્ય પછીનો પહેલો ગ્રહ કયો છે? બુધવાર. કયો છે? બુધવાર. હવે એની પછીનો ગ્રહ કયો છે? એક દી મૂકીને બુધ, ગુરુવાર મૂકી દેવાનો, પછી શુક્રવાર. તો કે શુક્રવાર. ચાલો, ત્રીજો કેમ ગયો? આ રહ્યો અહીંયા આપણો પૃથ્વી. પછી આપણો આવે છે રવિવાર, એટલે આપણો રવિવાર ની બદલે આપણો પૃથ્વી. પછી ચાલો ચોથો ગ્રહ કયો તો? મંગળવાર. સરસ, વેરી ગુડ. પછી આપણો કયો ગ્રહ આવશે? ગુરુવાર. પછી આપણો કયો ગ્રહ આવશે? શનિવાર. સરસ, વેરી ગુડ. જો બધા ધીમે ધીમે યાદ રહી ગયા છે. પછી આપણો કયો ગ્રહ આવશે? યુરેનસ અને નેપચ્યુન. બરોબર ને? જેમ જેમ તમે આમ પાછા આવતા જાઓ, જો જેમ જેમ તમે સૂર્ય નજીક જતા જાઓ એમ ગરમી વધારે હોય, ગરમી વધારે પડે. અને જેમ જેમ તમે સૂર્યની પાછળ જતા જાઓ એટલે કે આ જે છેલ્લો છે ત્યાં છે એ સૌથી વધારે ઠંડી પડતી હશે. તો આવી રીતે આપણને છે સૌર મંડળની છે એ આપણને પ્રસ્તાવના જોવા મળે છે. એટલે કે આપણે જે ખાલી આજે છે પ્રસ્તાવનાની વાત કરી, આવતીકાલે છે આપણે વધારે લેક્ચરની શરૂઆત, આગળનો લેક્ચર જોશું. આજે છે એ પહેલું નોરતું શરૂ થયું છે.
આજે શું છે કે પહેલું નોરતું શરૂ થયું છે, તો બધા વિદ્યાર્થી મિત્રોને છે એ નોરતાની ખૂબ 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 શુભકામનાઓ. તમારા ઘરની અંદર છે એ નવદુર્ગા છે એ સુખ સમૃદ્ધિ આપે અને તમે હંમેશા ખુશ રહો એવી શુભકામના સાથે હું મારો લેક્ચર અહીંયા પૂરો કરું છું. હવે આપણે આવતા લેક્ચરની અંદર આપણે છે એ આગળનો મુદ્દો જોશું.